નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 26 એપ્રિલ 2023 સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતનું વાતાવરણ પલટાઈ ગયું, 3 દિવસ કેટલાક શહેરોમાં પડશે વરસાદ। ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના અપડેટ અનુસાર આજથી 3 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી છે। આવતીકાલે અમદાવાદમાં કમોસમી વરસાદ પડી શકે છે, તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠું પડી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા છે, તો દક્ષિણ ગુજરાતમાં ગાજવી સાથે માવઠું પડી શકે છે। હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આવતીકાલથી 3 દિવસ વાતાવરણ પલટાશે। રાજ્યના વિવિધ ભાગોમાં તોફાની પવન સાથે હળવા વરસાદની શક્યતા છે। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 3 દિવસ વરસાદ પડવાનો છે, તેથી હવે ધ્યાન રાખજો। આજે દાહોદ, તાપી, ડાંગ અને નર્મદામાં સૌરાષ્ટ્ર, કચ્છમાં અને ગુરુવારે દાહોદ, તાપી, ડાંગ, નર્મદા, અમરેલી, રાજકોટ, કચ્છમાં અને શુક્રવારે પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નર્મદા, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, કચ્છમાં વરસાદ પડવાની સંભાવના છે। આગામી 7 દિવસમાં દેશમાં ક્યાંક હીટવેવની શક્યતા નથી। 26 એપ્રિલથી પશ્ચિમ હિમાલય વિસ્તારમાં હિમવર્ષાનો એક રાઉન્ડ થશે। દેશભરમાં આકરી ગરમીથી લોકોને રાહત મળશે। ફરી એકવાર કરા અને માવઠાની મોસમ આવી છે। ગરમીનો પારો ડાઉન થશે, તાપમાન ઘટીને 36 થી 39 ડિગ્રી રહેવાની શક્યતા છે, જ્યારે હિમાલયના રાજ્યોમાં મહત્તમ તાપમાન 15 થી 25 ડિગ્રી જવાનું અનુમાન છે। આજે નવસારી જિલ્લામાં સવારથી જ વાતાવરણ પલટાયું છે। નવસારી જિલ્લામાં 2 ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। નવસારીમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયું છે। ધુમ્મસને કારણે રસ્તા પર વિઝિબિલિટી ઓછી રહેવાને કારણે વાહન ચાલકોને વાહન ચલાવવા મુશ્કેલી પડી રહી છે। વાહનની હેડલાઇટ ચાલુ રાખી લોકો વાહનો ચલાવી રહ્યા છે। ધુમ્મસ સાથે ઝાકળ રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જ્યારે ધુમ્મસે ખેડૂતોની ચિંતા વધારી છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની અસર વર્તાશે। રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવી સાથે કમોસમી વરસાદ પડી શકે છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ।